गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय। मामेसा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय यादिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र दृशभूमृषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આપણે બીજા સ્કંદના 10મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ કે પ્રમાણે પરીક્ષિતજીને સુખદેવજી કહે છે કે મેં તમને કહ્યું હતું કે હું તમને આ વિરાટ પુરુષમાંથી જગત કેવી રીતે ઉત્પન્ન થયું એ જે 9મા અધ્યાયમાં 45મા શ્લોકમાં કહ્યું તેનો વિસ્તાર કરી રહ્યા છે। અને એટલા માટે કહે છે કે બ્રહ્માંડમાંથી જે અંડ હતું અંડમાંથી આ વિરાટ પુરુષ ભેદીને બહાર આવ્યા, પણ એમને સ્થાન શોધતા હતા કે હું ક્યાં રહું, અને એટલા માટે એ પોતાનું વિશુદ્ધ અત્યંત પવિત્ર જળનું સર્જન કર્યું અને જળમાં રહેવાથી એને સ્વયં કર્યું અયન બન્યું જળ। એટલા માટે જળને નાર કહ્યું, નારાયણ એવું નામ આપ્યું। અને પછી એ બીજી બહુ મહત્વની વાત એ કરી 12મા શ્લોકમાં કે ભગવાન જો અનુગ્રહ કરે, નારાયણ અનુગ્રહ કરે, એ જો સૃષ્ટિ રચવાનો વિચાર કરે, અનુગ્રહ એટલે સૃષ્ટિ રચવાનો વિચાર કરે તો જ આ 5 છે દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ એની ઉત્પત્તિ થાય, એમાંથી આગળ
સૃષ્ટિની ઉત્પત્તિ થાય. અને જો એમ કે હું તો આત્મરત થવા માંગુ છું તો સૃષ્ટિ સર્જન થઈ શકે નહીં. અને ત્યાર પછી મેં એ બતાવ્યું કે એકો નાનત્વમ ઇચ્છન, પોતે એક યોગ સૈયા પર બેઠેલા એમણે એક વિચાર આવ્યો કે એકમાંથી અનેક બન્યું. અને આથી પોતાના તેજસ્વી સુવર્ણમય વીર્યને 3 પ્રકારમાં મેં જોયું. આપણે ગઈકાલે જોયું. અને એમાંથી પછી આપણે જોઈ રહ્યા હતા કે કેવી રીતે આ પ્રપંચ વિસ્તાર કર્યો. કે પહેલા જુદી જુદી ઇન્દ્રિયોને ઉત્પન્ન કરી. પહેલા તો ઊર્જા એટલે ઇન્દ્રિયોની શક્તિ, મનની શક્તિ, બળ અને મુખ્ય પ્રાણ એની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી ઉત્પત્તિ તો કરી પણ વાયુના લીધે પ્રાણરક્ષકતા, પ્રાણની ચેષ્ટાથી ભૂખને તરસ લાગી, એના માટે મુખની ઉત્પત્તિ થઈ. મુખ માટે પછી મુખ માટે પણ 4 અધિષ્ઠાન, એટલે અધિષ્ઠાન મુખને અધિષ્ઠાન કર્યું. પછીના ઇન્દ્રિયો દેવતાના વિશે આમ જુદા બતાવતા રહ્યા. મુખ પછી વાણી એના અધિષ્ઠાન, દેવતા અને વિષય એની વાત કરી. એ રીતે ઘ્રાણેન્દ્રની વાત કરી. નાસિકા નાકના છિદ્રો એના દેવતા, એનો વિષય અને ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયની વાત કરી. અને પછી આપણે એ પણ જોયું ચક્ષુન્દ્રિય, એ પણ વાત કરી. હવે આગળ જઈએ 22મા શ્લોકમાં. બોધ્યમાનસ્ય ઋષિર્વે આત્મના તજિગૃષ્યત કર્ણૌ ચ નિર્વિદ્યેતાં દિશશ્રોત્રં ગુણપ્રભ. બોધ્યમાનસ્ય ઋષિભિઃ, ઋષિ વડે બોધ્યમાનઃ એટલે વેદ ધ્વનિ દ્વારા જગાડવામાં આવ્યા. વેદ બોધ્યમાન એટલે ફક્ત બોધ કરાવો, બોધ તો કરવાનો ભગવાનને એ જગાડવામાં. જેમ આપણે અહીંયા તો મને ખ્યાલ નથી, પણ આ તો મને મારી પાસે છે સ્તોત્ર. ત્યાં શ્રીનાથજીમાં તો ખાલી ઘંટાના જે જયહો કરીને કહે છે. પણ આપણું સાઉથનું જે મંદિર છે, બહુ બધા લોકો ત્યાં જાય છે. પદ્મનાભ નહીં, તિરુપતિ બાલાજી, ત્યાં એ ઉઠાડવા માટે બહુ સુંદર સ્તોત્ર છે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ઉત્તિષ્ઠ ગર્ગધ્વજ એમ કરીને. અને આપણે પણ છે મને યાદ આવ્યું કે વૈષ્ણવ પણ ભગવાનને ઉઠાડવા માટે ભગવતો ગાતા હોય છે. એટલે ટૂંકમાં ભગવાનને વેદ ધ્વનિ દ્વારા જગાડવા માટે બધી જગ્યાએ વિષ્ણુ પણ સુંદર ભજન છે. હવે પણ એ ભજન યાદ આવે છે. અને એટલે ટૂંકમાં ભગવાનને ઋષિઓ વેદ ધ્વનિ દ્વારા જગાડવા માટે જે પ્રયત્ન કરતા હતા ત્યારે જગાડે તો સાંભળતું જ હોય ને, એ જ સાંભળવા માટે એટલે કે છે બોધમાનસ્ય ઋષિભિઃ આત્મનઃ તજિગૃષતઃ. અને એને આત્મના પ્રબોધન, એ જે બોલી રહ્યા છે, વેદ ધ્વનિ દ્વારા જગાડી રહ્યા છે, તદ આત્મનઃ પોતાને પ્રબોધનમ એ જાણવાની ઈચ્છાથી, જિગૃષતઃ એ શબ્દોને ગ્રહણ કરવાની ઈચ્છાથી, કર્ણ નિર્વિદ્યેતાં અને એમણે ઈચ્છા ગ્રહણ કરવાની ઈચ્છાથી તે કાન પ્રગટ થયા. પછી દિશા એના દેવતા, શ્રોત્ર ઇન્દ્રિયો અને ગુણ ગ્રહણ એટલે એ સાંભળવાનું ગુણ છે શબ્દ. શબ્દસ્ય ગ્રહણ, ગ્રહ એટલે ગ્રહણ ભવતી, શબ્દને ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું. એટલે કે ઋષિઓ જ્યારે જગાડતા હતા વેદ ધ્વનિ દ્વારા, એટલે એને સાંભળવાની ઈચ્છાથી કર્ણ અધિષ્ઠાન, એના દેવતા એટલે દિશા, શ્રોત્ર ઇન્દ્રિય
અને વિષય છે શબ્દ. બધું આપણે ચારે ચાર વસ્તુને લેવાની રહે છે. હવે આગળ કહે છે 23મા શ્લોકમાં વસ્તુનો મૃદુકાઠિન્ય લઘુ ગુરુભૂષણ શીતતા જિગૃષતત્વં નિર્વિન્ના તસ્યાં લોહમયીર્વાહ તત્ર ચાંતર્બહિર્વાદ ત્વચાલબ્ધગુણોમૃતઃ. હવે આગળ બતાવતા એ છે વસ્તુની અંદર રહેલી કોમળતા, કઠિનતા, હળવાપણું, પછી ભારેપણું. એટલે કહું છું જો વસ્તુના મૃદુ એટલે મૃદુતા, કોમળતા, કાઠિન્ય એટલે કઠિનતા, પછી લઘુ એટલે હલકાપણું, ગુરુવો નથી ગુરુ ઉષ્ણતા, ગુરુ એટલે ભારેપણું, ઉષ્ણ એટલે ગરમ, અને શીતતા અને ઠંડુ. એ વસ્તુની અંદર રહેલી કોમળતા, કઠિનતા, હલકાપણું, ભારેપણું, ઉષ્ણતા અને શીતળતાને જિગૃષતઃ, બીજી રીતમાં કહે છે જિગૃષતઃ એટલે ગ્રહણ કરવાની ઈચ્છાથી નિર્ભિન્નાઃ એ ત્વચાને ઉત્પત્તિ થઈ. એ પુરુષમાંથી ત્વચાની ઉત્પત્તિ થઈ. કોણ માટે? વિરાટ પુરુષ અને નારાયણ કહ્યું. અને ત્વચા તો ઉત્પન્ન થઈ પણ તસ્યા લોમ મહિર્વાહ અને તેના લોમ એ વાટા, મહિર્વાહ એ પૃથ્વી, વૃક્ષો અને પૃથ્વી રૂપી વાટા ઉત્પન્ન થયા. એટલું જ નહીં તત્ર ચ અંતર્બહિઃ વાતઃ તેની અંદર ને બહાર વાયુ શેના માટે? વાયુનો સ્પર્શ છે. વાયુ શું કરે? સ્પર્શનો ગુણ થાય. એટલે વાયુ ત્વચા લબ્ધ ગુણો મૃતઃ, શરીરની ચારે બાજુ મૃતઃ એટલે વિતરાઈ ગયો. કોણ વિતરાઈ ગયો? વાયુ. એટલે અંદર ને બહાર ત્વચાની આજુબાજુ વાયુ વિતરાઈ ગયો અને જેને લીધે સ્પર્શનો અનુભવ થાય છે. વાયુ છે એ દેવતાનો અર્થ હતો ને, વાયુ દેવતા બન્યા, સ્પર્શ છે એનો વિષય બન્યો, અને ત્વચા એટલે અધિષ્ઠાન અને પગ ઇન્દ્રિયો જેના દ્વારા આ બધા જ કઠિનતા, કોમળતા, હળવાપણું, કારણ કે આત્મા અનુભવતા પડવું છે કે ભારે છે. આ બધું ના માટે ત્વચાની ઉત્પત્તિ થઈ અને એના માટે વાયુ દેવતાથી સ્પર્શનો અનુભવ થવા લાગ્યો. તેમાં વાટા અને ઇન્દ્રિયો એ વૃક્ષોના દેવતા છે એવું કહે છે, પણ આપણે વાયુને દેવતા કહે છે. વાયુ દ્વારા સ્પર્શના ગુણને પ્રાપ્ત કરે છે માટે. બીજી બધી જગ્યાએ કોઈ વૃક્ષને દેવતા કહે છે. અને આપણે આજ ભાગવતમાં બીજા સ્કંદના 6 શ્લોકના 16મા ભાગમાં કહે છે કે વાયુએ પોતાના પ્રાણરૂપે અસ્થિ પ્રવેશ કર્યો હોય તે વાયુને કહે છે. હવે આગળ જઈએ. વર્ષની જરૂરિયાત પડે, જેમ જેમ જરૂરિયાત પડતી જાય છે એમ સર્જન થતું જાય છે. આગળ કહે છે ઋતુસ્તસ્ય નાના કર્મ ચિકીર્ષયા તયોસ્તુ બલમિન્દ્રિયશ્ચ આદાનમ ઉપભયાશ્રયમ. એટલે કે છે વસ્તુ આદાન પ્રદક્ષાદિ, જ્યારે હવે અન્ય પ્રકારના આદાન પ્રાપ્ત કરવું, દૂર ફેંકવું એવું પ્રક્ષેપ, એવા નાના કર્મ છે ને ચિકિત્સા બીજા ચરણમાં એ છે નાના કર્મ ચિકિત્સાની ઈચ્છાથી નાના અનેક પ્રકારના કર્મ, નાનું કર્મ નહીં, નાના સંસ્કૃતમાં અનેક પ્રકારના કર્મ એટલે કે પ્રાપ્ત કરવું, છોડવું, ફેંકવું
અહીંયા જરૂર પડે એટલે અસ્તો રૂ રૂ હતું રૂ રૂ હતું એટલે રૂ રૂ હતું એટલે પ્રગટ થયા નિર્ભિન્ન માંથી પ્રગટ થયા ઉત્પન્ન થયા એટલું જ પૂરતું નથી હાથ તો પ્રગટ થયા પણ એ માટે બળ પણ જોઈએ એના દેવતા પણ જોઈએ એટલે કે છે બીજી રીતિમાં તયોસ્તુ બલમિન્દ્રિયશ્ચ આદાન ઉભયાશ્રયમ એટલે કે છે અને તયો હોતું આ માટે તેમાં બળ અને ઇન્દ્રિયો બરાબર ઇન્દ્રિયો બળ ઇન્દ્રિય બળ એટલે બળ ઇન્દ્રિય બલમ એટલે બળ ઇન્દ્રિય અને પછી ઇન્દ્રસ છે એના દેવતા છે બલમ ઇન્દ્રિયસ છે એમાં બળ ઇન્દ્રિય તરીકે ઇન્દ્રિયના દેવતા છે અને બંને જ્યારે ભેગા થાય ઇન્દ્રિય અને ના દેવતા અધિષ્ઠાન એક વસ્તુ છે ઇન્દ્રિય અને ના દેવતા બીજી વસ્તુ છે અને એના બંનેનો અનુગ્રહ થાય ત્યારે વિષયનું ગ્રહણ થાય બરાબર છે ચક્ષુ ઇન્દ્રિય દાખલા તરીકે આપણે જોવાની વાત કરીએ તો ઓળખ તો છે પણ ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય હોય અને એના દેવતા બંનેનો અનુગ્રહ હોય બંને સાથે હોય તો રૂપી ચક્ષુ દ્વારા રૂપનું ગ્રહણ થાય અહીંયા પણ કહે છે ઉભયાશ્રયમ આદાન ઉભયાશ્રયમ એ ગ્રહણ કરો આદાન એટલે ગ્રહણ કરો પ્રક્ષેપ એટલે છોડવું તો એ આદાન પ્રક્ષેપ વગેરે ગ્રહણ ક્યારે થાય કે જ્યારે બંનેનો અનુગ્રહ હોય અને એ શું થયું પ્રક્ષેપ અને આદાન એનો વિષય થયો બંને સાથે ગ્રહણ કરવું એનો વિષય બરાબર કહે છે 25મા શ્લોકમાં ગતિમ જીગીષત પાદૌ રૂરુહાતે અભિકામિના તદ્ભ્યામ યજ્ઞ સ્વયં ભવ્યમ કર્મભિક્રિયતે નુભિઃ અહીંયા તો સર્જનની સાથે સાથે ત્યાં સર્જનની સાથે સાથે બીજું પણ કહે છે શું કહે છે આપણે જોઈએ છીએ તો કે છે ગતિમ જીગીષત પાદૌ રૂરુહાતે અભિકામિકામ પહેલા લઈશું પગની ઉત્પત્તિ કેમ થઈ ગતિમ જીગીષત પાદો રૂરુતે પાદો એટલે પગને ઉત્પત્તિ થઈ પણ એની ઉત્પત્તિનું કારણ શું છે તો કે છે અભિકામિકામ એટલે અભિષ્ટાના હિતામ એટલે અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ અથવા તો અભિષ્ટ આજ્ઞા કરવામાં આવેલી બંને અર્થ થાય અભિષ્ટને મેળવવા માટે ગતિ કરવા ઈચ્છા અભિષ્ટને પ્રાપ્તિ માટે ગતિ ચાલવા માટે તેમ ગતિ ચિકિત્સક એ ગતિ કરવાની ઈચ્છા તે અભિષ્ટ અભિલષિત એમ કરી અભિલષિતમ એટલે પોતાને ગમતી વસ્તુની પ્રાપ્તિ માટે ગતિષ્ઠા કારણ કે હાથથી તો ગ્રહણ કરાય પણ કે દૂર હોય તો એ લેવા તો જવું જ પડે એ ગતિ ઈચ્છતા પાદૌ રૂરુહાતે બે ચરણની ઉત્પત્તિ થઈ પાદૌ વિભજન છે એ બે ચરણની ઉત્પત્તિ થઈ અને પછી શું થયું પદ્ભ્યામ યજ્ઞ સ્વયંભવ્યમ એ બધે ચરણો સાથે એ ચરણોની જે ગતિ છે અભિલષિતમ એટલે અભિલષિત જે એના માટે યોગ્ય છે અભિલષિત છે અથવા તેની ઈચ્છનીય છે તો એ શું છે તો ભગવાનનો યજ્ઞ કર્યો અને એટલા માટે પદ્ભ્યામ યજ્ઞ સ્વયંભવ્યમ અને એટલા માટે પદ્ભ્યામ બે ચરણો સાથે યજ્ઞ એટલે યજ્ઞ ભગવાન સ્વયં યજ્ઞ ભગવાન તે કોણ વિષ્ણુ એ તેના દેવતા બન્યા અધિષ્ઠાન દેવતા તરીકે યજ્ઞના અધિષ્ઠાન દેવતા એટલે સ્વયં એટલે યજ્ઞ સ્વયં યજ્ઞ માટે સ્વયં એટલે ભગવાન વિષ્ણુ નારાયણ જ એના દેવતા થયા અને ભવ્ય કર્મ વિક્રિયતે મંત્રી એ યજ્ઞ માટે શું જરૂર છે તો કે છે યજ્ઞની સામગ્રી ભવ્ય એટલે યજ્ઞની સામગ્રી બધું આવી જાય તેમાં ભવ્ય દ્રવ્ય પછી સર્પણ લાકડાના કહેવાય
સરપણ વગેરે ઘી વગેરે એ બધા દ્રવ્યની આવશ્યકતા પડી. પણ પછી શું કહે છે? ક્રિયતે નો પ્રીતિ, નો એટલે મનુષ્ય વડે યજ્ઞ કરવામાં છે. ટૂંકમાં અહીંયા પગનું સર્જન થયું, પગના સર્જનની વાત કરી, પણ સાથે સાથે એ પણ વાત કરી કે યજ્ઞનો અધિકારી મનુષ્ય છે અને મનુષ્ય યજ્ઞાદિ માટે એનું અધિકારીત્વ દર્શાવે છે. પણ આધાર બતાવ્યો અને યજ્ઞના અધિષ્ઠાન દેવતા તરીકે પણ વિષ્ણુ છે અને પગના પણ અધિષ્ઠાન દેવતા તરીકે વિષ્ણુ છે. એટલે ઘણા લોકો પગની મુશ્કેલી હોય ત્યારે વિષ્ણુ સહસ્રનો પાઠ પણ કરીને પગની નિર્બળતા, પગની મુશ્કેલી તો બરોબર છે, પણ કેટલાક બાળકો જન્મે ત્યારે એના પગમાં એકદમ નિર્બળતા, ઊભા પણ ન રહી શકે, ચાલી પણ ન શકે. એવા એક બાળક મને યાદ આવે છે અને એને વિષ્ણુ સહસ્રનામ પાઠ કરવાથી નજીકની વ્યક્તિ હોય અને પાઠ કર્યાને આજે સરસ રીતે ચાલી શકે છે. એટલે એ બતાવે છે કે જે અહીંયા દેવતાઓ બતાવ્યા છે એ દેવતાના અનુગ્રહ પણ કામ કરતું હોય છે. દેવતા અને ઇન્દ્રિયોના અનુગ્રહથી વિષયનું ગ્રહણ થાય છે, પણ છતાં અધિષ્ઠાનની આવશ્યકતા છે જ. હવે આગળ છે 26મા શ્લોકમાં નિર્વિદ્યત્સિષ્ણુ વૈ પ્રજાનંદામૃતાર્થિનઃ ઉપસ્થ આસિત કામાનાં પ્રિયં તદ ઉભયાશ્રયં. નિર્વિદ્ય શિષ્ણો વૈ પ્રજા આનંદ અમૃતાર્થિના. પ્રજા આનંદ અને અમૃત અર્થિના, અમૃતની પ્રાપ્તિને સ્વર્ગ. પ્રજા પ્રતિશ્રુખ અને સ્વર્ગની ઈચ્છાથી વિરાટ પુરુષમાંથી શિષ્ણની ઉત્પત્તિ થઈ અને ઉપસ્થ ઇન્દ્રિય, ઉપસ્થ આશ્રિત એટલે ઉપસ્થ એની ઇન્દ્રિય છે અને કામ એનો વિષય છે અને એના દેવતા સમજી લેવાનું પ્રજાપતિ. કારણ કે પ્રિય એટલે સુખ એનો વિષય છે, ઉપસ્થ એટલે શિષ્ણ એનું અધિષ્ઠાન છે અને ઉપસ્થની ઇન્દ્રિય છે, દેવતા પ્રજાપતિ નો વિષય છે સુખ. એની સર્જન થયું પ્રજાપતિ છે. 27મા શ્લોકમાં ઉત્સત્સિશ્રિષોતાતુ મનં નિર્વિદ્યૈ દૈવે ગુલામ તતઃ પાયુસ્તતો મિત્ર ઉત્સર્ગ ઉભયાશ્રયઃ. ધાતુમાં ઉત્સિશ્રુષોઃ એટલે ઉત્સિશ્રુષોઃ ત્યક્તમ ઈચ્છોઃ ત્યાગ કરવાની ઈચ્છાથી. પણ શેનો ત્યાગ કરવાનો છે? તો કે છે ધાતુ મલઃ. ધાતુ મને એટલે ભુક્તાનામ અન્નાદિનામ અસારાંસઃ. જે અન્ન ખાધું છે, ભુક્તાનામ અન્નાદિનામ અસારાંસઃ એટલે ખાધેલા અન્ન વગેરેનો અસાર ભાગ. કયો ભાગ છે? અસાર ભાગ. એના ત્યાગની ઈચ્છાવાળા વિરાટ પુરુષે, વિરાટ પુરુષમાં સરસના બુધા એટલે બુધાનું નિર્માણ થયું. એટલે બુધાનું અધિષ્ઠાન છે. તત પાયુ એટલે પાયુ એની ઇન્દ્રિય છે અને દેવતા કોણ છે? મિત્ર. અને એના કારણે ઉત્સર્ગ મળનો અને મૂત્રનો ત્યાગ થાય છે. એટલે ઉત્સર્ગ ઇન્દ્રિય કીધું મળનો ખાસ તો, એટલે મળનો ત્યાગ માટે એનું સર્જન કરવામાં આવ્યું. હવે આગળ છે 28મા શ્લોકમાં આશીષૃત્સો પુરપુર્યા નાગેગારમપાનતઃ તત્રાપાનસ્તતો મૃત્યુઃ પૃથક્તમ ઉભયાશ્રયં.
અભિસૃક્ષો એટલે બધી જગ્યાએ જવાની ઈચ્છા. એટલે શું હોય તો કે છે પુરઃ પુર્યાત અભિસૃક્ષો. પુર્યા એટલે દેહાત, દેહમાંથી. નવાને આપો તો સારું. પુર્યાત એટલે દેહાત, પુરઃ એટલે દેહાંતરાણી. પુર્યા એટલે દેહાત, પુરઃ એટલે દેહાંતરાણી, બીજો દેહ. પુર્યા એટલે એક શરીર, પુર્યા એટલે એક શરીરમાંથી પુરઃ એટલે બીજા શરીરમાં આસૃષ્ટિક્ષો એટલે પ્રવેશ કરવાની ઈચ્છા. એટલે એક દેહમાંથી બીજા દેહમાં એક દેહમાંથી બીજા દેહમાં જવાની ઈચ્છા થઈ. તો દેહમાંથી બીજા દેહમાં કેવી રીતે જવાય તો કે નાભી દ્વારા. એને નાભીની સર્જન થયું. એક શરીરમાંથી બીજા શરીરમાં જવા ઈચ્છતા એ વિરાટમાંથી નાભીની ઉત્પત્તિ થઈ, નાભી દ્વારમ. પછી શું કહે છે જો બીજા ચરણમાં નાભી દ્વારમ અપાનતઃ. એ નાભી દ્વારમાં કેવી રીતે થાય છે તો કે અપાન વાયુ છે એ જ્યારે મૃત્યુ થાય ત્યારે આ અપાન વાયુને પ્રબળ કરે છે અને એ અપાન વાયુને બહાર જતો રહે છે. પણ ખાલી અપાન વાયુ નથી હોતો, પ્રાણ અને અપાન બંને આવશે. પ્રાણ અને અપાન બંનેનું જુદું પડવું એનું નામ મૃત્યુ. પ્રાણવાયુ અને અપાન વાયુ. પ્રાણવાયુ એટલે જે શ્વાસ અંદર આવે છે તે, અને અપાન વાયુ એટલે બહાર જાય છે તે, એ બંને છૂટા પડી જાય ત્યારે એને શું કહેવામાં આવે છે મૃત્યુ. એને કહે છે આ અને મૃત્યુ શેના માટે કે જેથી બીજો દેહ ધારણ કરી શકે. એક દેહમાંથી બીજા દેહમાં જવા માટેની ઈચ્છાથી નાભી દ્વારનું સર્જન થયું, જેમાંથી અપાન દ્વારા એ જાય છે. એટલે કે છે તત્ર અપાન તત્વ મૃત્યુ. ત્યાં અપાન છે એનું અપાન છે ઇન્દ્રિય છે, નાભી એનું અધિષ્ઠાન છે, ને દેવતા પણ છે મૃત્યુ. મૃત્યુ લખ્યું છે ને એમ દેવતાનું નામ છે. મૃત્યુ એના દેવતા છે. પૃથક્તમ ઉભાશ્રયમ. પૃથક્તમ એટલે પ્રાણ અને અપાન વિશ્લેષણને પ્રાણ અને અપાન વિશ્લેષણ પૃથક્તમ ઉભય આશ્રયમ. અને આપણે વાત કરીએ પ્રમાણે ઇન્દ્રિય અને દેવતાના અનુભવ થાય ત્યારે આ વિષય છે ને કયો વિષય થાય છે એક દેહમાંથી બીજામાં મરણ. મરણ એનો વિષય છે, એ વિષયનું ગ્રહણ થઈ શકે. બરાબર. હવે આપણે કહે છે आदिविश्वोन्नपानानाम् आसन् कुक्षन्द्रनाडयः नद्यसमुद्राश्च तयो तुष्टिः पुष्टि तदाश्रये. બરાબર કે છે આદિવિક્ષો. આમ તો આદિવિક્ષો એટલે કે ખાનપાનને જે ખાઈ ગયું છે, ખાઈતો છે, કારણ કે એના માટે આગળ મુખની વાત કરી, બરાબર, એનું જીભ બનાવી બધું બરાબર. આપણે જે ખાઈએ છીએ એમ તો સ્ટોરેજ તો થવું છે ને. આપણે જે અન્ન લાવીએ છીએ અન્નને રાખવા માટેની જગ્યા તો જોઈએ ને. એના માટે શું જોઈએ જઠર, આંતરડા વગેરે. તો એ આંતરડા દ્વારા પાછું અન્ન ત્યાગ પણ થાય. એટલે કે છે આ દિદીક્ષો એ ખાનપાનને ગ્રહણ કરવાની ઈચ્છાથી શું નક્કી કર્યું તો કે છે સંગ્રહ ઈચ્છો ખાનપાન ખાધું પીધેલું છે એને ભેગું કરવાની ઈચ્છાથી કુક્ષી એટલે મુખ એટલે કે જઠર અને આંતરડા. કુક્ષી પછી અંતરાણી
અને નાડીઓ ઉત્પન્ન થઈ. એ કુક્ષી અધિષ્ઠાન છે, અંતગ્રહણ એનો વિષય છે, અને આંતરડા વગેરે ઇન્દ્રિયોથી એ આંતરડા વગેરે ઇન્દ્રિયો છે. અને પાન એટલે નાડીઓ, કારણ કે પ્રવાહી તો નાડીમાંથી પસાર થાય. અને દેવતા કોણ છે? તો કે છે જો કયા છે દેવતા, તમને ખ્યાલ આવે છે? નદ્ય સમુદ્રામાં કયો દેવતા, નદી અને સમુદ્રના દેવતા છે. અને વિષય છે તુષ્ટિ અને પુષ્ટિ. તુષ્ટિ એટલે જે અન્નરસ ખાધું છે એનાથી સંતોષ થાય, સુધાની શાંતિ થાય. અને પુષ્ટિ એટલે જે ખાધું છે એ અન્નરસમાંથી આપણને બળ મળે, સ્થૂળતા પ્રાપ્ત થાય. એટલે તુષ્ટિ અને પુષ્ટિ બંને ઇન્દ્રિયો અને દેવતા કોણ છે? તુષ્ટિ અને પુષ્ટિ કોના આધાર છે? તો કે ઇન્દ્રિયો અને દેવતાને આધારે. આપણે વાત કરી હમણાં જ કે કોઈ પણ વિષયનું ગ્રહણ ક્યારે થાય? જ્યારે એના દેવતા અને દેવતા તો બરોબર છે, એની ઇન્દ્રિયો, જેમ આપણે હમણાં જ વાત કરીને 2 મિનિટ પહેલા કે આંખ દ્વારા રૂપનું ગ્રહણ ક્યારે થાય? તમે જોઈ ક્યારે શકો? નથી દેખાતું. કેમ નથી દેખાતું? એ ડૉક્ટર બી તમને બીજું ઉદાહરણ આપે. ડૉક્ટર એટલે તમારી જળ સુકાઈ ગયું છે અને આમ થયું છે. પણ શાસ્ત્ર શું કહે છે? તો કહે છે કે એના જે તે દેવતાનો અનુગ્રહ દૂર થયો છે, માટે તમે દવા તો લો. જે દવા લેવી હોય તમે લો, પણ સાથે સાથે ચક્ષુ ઇન્દ્રિયના દેવતા કોણ છે? સૂર્ય. તો તમે ઉપાસના કરો, ચાક્ષુષ ઉપનિષદ કરો, કે જે આદિત્ય હૃદય કરો, અને કરેલું હોય છે લોકોએ, અને પોતાની દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે. એટલે એનો અર્થ એ થયો કે વિષયનું ગ્રહણ કરવા માટે ઇન્દ્રિય અને એના દેવતાનો અનુગ્રહ જરૂર છે. એ રીતે તુષ્ટિ અને પુષ્ટિ. તુષ્ટિ એટલે અન્ન ખાધા પછીની શાંતિ, શુદ્ધાની શાંતિ થવી, ભૂખની શાંતિ થવી. અને તુષ્ટિ એટલે એનાથી આપણને પુષ્ટા પોષણ મળવું. એ બંને કોના પર આધાર છે? ઇન્દ્રિયો અને એના દેવતાઓ પર. આગળ હજી કંઈક બાકી રહી ગયું તો એ કહે છે નિધિધ્યાસોરાત્મમાયા હૃદય નિર્વિદ્યત તતો મનસ્તતશ્ચંદ્રઃ સંકલ્પ કામ એવ ચ. એટલે લાગે છે નિધિધ્યાસો. નિધિધ્યાસો એટલે નિધિધ્યાસન. આમ સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ નિધિધ્યાસો એટલે સતત ચિંતન કરવાની ઈચ્છાથી. બરોબર? પોતાની તેમને ઈચ્છા કરતી શું થયું? ઈચ્છા કરવી હોય, ચિંતન કરવું હોય તો ચિંતન કરવાનો વિષય પણ જોઈએ ને. ચિંતન કરવું થાય, જેની આપણી ઈચ્છા હોય તે કામ પણ જોઈએ. એને અહીંયા કહે છે નિધિધ્યાસ, સતત ચિંતન કરવાની ઈચ્છાથી આત્મમાયા. પછી બહુ મહત્વની વસ્તુ છે કે પોતાની માયાનું ચિંતન કરવાનું છે. કોનું ચિંતન કરવું છે? તો કે આત્મમાયા નિધિધ્યાસો, પોતાના માયાના કારણે ઉત્પન્ન વિષયો છે એનું ચિંતન કરવાની ઈચ્છાથી હૃદય નિર્વિદ્યત, હૃદયની ઉત્પત્તિ થઈ. પછી હૃદય ઉત્પન્ન થયું તતો મનઃ, અને તેનાથી મન ઇન્દ્રિય બની અને દેવતા પણ બન્યો. તત મનઃ તતો ચંદ્ર. એ ચંદ્ર શું બન્યો? એનો દેવતા. મનનો દેવતા ચંદ્ર બન્યો. અને એનાથી શું થયું? સંકલ્પ કામ એવ ચ. અને સંકલ્પ અને કામના વિષય થયા. મનના વિષય શું છે? સંકલ્પ કરવા, કામના કરવી, એના વિષય થયા. અને એની ઇન્દ્રિય પણ બન્યું. મન ઇન્દ્રિય બની, દેવતા ચંદ્ર બન્યા, અને હૃદય એનું અધિષ્ઠાન બન્યું. તો શું બાકી રહ્યું? વિષય. દેવતા ચંદ્ર, દેવતા ચંદ્ર, ઇન્દ્રિયો મન, વિષય છે સંકલ્પ અને કામના, અને અધિષ્ઠાન છે હૃદય. કારણ કે 4 વસ્તુ સજ્જનમાં આવી જોઈએ. હવે આગળ કહે છે 31મા શ્લોકમાં આ બધું શેના માટે કહે છે? હા, તો આપણે આગળ પણ
જોઈ શક્યા કે સમષ્ટિ અને વ્યષ્ટિને અભેદભાવે ચિંતન કરવા માટે આ ઉપાસના માટે છે. ખાલી સર્જનની પ્રક્રિયા બતાવવા માટે નથી. જેમ ક્યાંક આપણે શારીરિક જ્ઞાન શારીરિક વિજ્ઞાન જેમ કહેતા હોય એવું વિજ્ઞાન નથી. બહુ સુંદર રીતે આપણે અનુસંધાન કરાવતા કહે છે કે આગળ એક કૃષ્ણ શ્લોકમાં પચ્ચર્મમાસરુધિરં મેદો મજ્જાસ્થિતા તવઃ ભૂમપ્યેતુર્જુમયા સપ્ત પ્રાણો વ્યોમાંબુવાયુભિઃ. પચ્ચર્મમાસરુધિરં મેદો મજ્જાસ્થિતા તવઃ. આદિદેવની તો વાતો કરી, પણ હજી બે બાકી રહ્યા છે. એ બતાવે છે કે ચર્મ માંસ રુધિર મેદો મજ્જા અસ્થિ ધાતવ. એટલે આપણી ચામડીની નીચે સાત ધાતુઓ છે. ત્વક એટલે જે બહાર દેખાતી સ્થૂળ ચામડી, ત્વક એટલે સૂક્ષ્મ ચામડી, પછી સાત એની ધાતુ છે નીચે ચર્મ અને સૂક્ષ્મ, તેની ઉપર સૂક્ષ્મ, પછી શું છે, પછી માંસ, પછી રુધિર. બરાબર? ચર્મ માંસ રુધિર મેદ મજ્જા અસ્થિ અને એક વાક્ય ગોળિયા શુક્ર, એને પણ મેં કહેવાય સપ્ત ધાતવ. આ સાત ધાતુ છે. પણ એ ધાતુની બળ કોણ છે? ધાતુ તો બરાબર છે, એને બળ આપનાર ધાતુ કોણ છે? તો કે છે ભૂમ અપ્ય તેજોમયા. ભૂમ અપ્ય તેજોમયા એટલે ભૂમિ, પાણી અને અગ્નિ, તેજ. એના લીધે આ ધાતુઓ તેજસ્વી બને છે. ભૂમિ એટલે અન્ન, ભૂમિ એટલે પૃથ્વીની અન્ન, કારણ કે ભૂમિ અન્ન, તેજ અને આપહ. તો પછી આકાશને વાયુનો હિતા, તો કે એના કામ કરતા નથી. પાંચ ભૌતિક વસ્તુ છે, પણ છતાં વાયુ આકાશ એ આહાર રૂપે વૃદ્ધિ કમાતા નથી. આ બધા ભૂમિ, તેજ અને જળ એ જે આહાર છે એને વૃદ્ધિ આપનાર છે, પણ આકાશ તેને વૃદ્ધિ કમાડનાર નથી, માટે એને લેવામાં આવ્યા નહીં. પણ આકાશનું કંઈ કામ છે, તો એ પછી કે છે જો ભૂમિ તેજમયા સપ્ત, સપ્ત ધાતવ. ત્યાં સપ્ત ક્યાં છે? આગળ ધાતવ. અને પ્રાણો વ્યોમ અંબુ વાયુભિઃ. અને પ્રાણ છે એને પણ બળ મળે છે ને, પ્રાણની પણ જરૂર છે શરીરમાં. તો એને કોણ આપે છે? કે આકાશ, જળ અને વાયુ. તો વાયુને જ પ્રાણ કહીએ છીએ. અને આકાશ અને જળ એને એના આરબ્ધ છે. આગળ કહે છે 32મા શ્લોકમાં ગુણાત્મકાની ઇન્દ્રિયાણી ભૂતાની પ્રભવગુણાઃ મન સર્વ વિકારાત્મા વૃત્તિર્વિજ્ઞાન રૂપિણી. હવે આટલી વાતો કરી, પણ જે વસ્તુ બાકી રહી, હૃદયની વાત કરી, પણ બુદ્ધિ અને મનનું પણ સર્જન આવશ્યક છે. પણ સર્જન નહીં, પણ અહીંયા હવે આપણને બુદ્ધિ અને મનના સ્વરૂપની વાત કરે. શેના માટે કરે છે? બહુ સુંદર વાત કહે છે ગુણાત્મકાની ઇન્દ્રિયાણી. ગુણાત્મકાની એટલે ગુણો, ગુણાત્મકાની ગુણ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ વગેરે વિષયો. અને ગુણ આત્મા, આત્મા એટલે સ્વરૂપ. પછી શું કહે? ગુણાત્મકાની ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયો છે એ ગુણાત્મકાની છે. એટલે ઇન્દ્રિયો હંમેશા વિષયોનું આકર્ષણ થાય. ઇન્દ્રિયો વિષય જોઈએ એટલે મેળવવાની ઈચ્છા કરે. એટલે ગુણાત્મકાની ઇન્દ્રિયાણી. પછી શું કહે છે? ભૂતાદિ પ્રભવ ગુણાઃ. પણ આ ગુણો જે વિષયો છે ક્યાંથી ઉત્પન્ન થયા? તો કે અહંકારના લીધે. કેમ કે અહંકાર એમ થાય પણ આ વિષયની જરૂર છે, પેલા વિષયની જરૂર છે, અને એ વિષયનું સર્જન અહંકારના લીધે. ભૂતાદિ પ્રભવા પ્રભવ ગુણાઃ. ગુણા એટલે વિષયો, પ્રભવ એટલે ઉત્પત્તિ, સારી ઉત્પત્તિ ક્યાંથી થઈ? ભૂતાદિ એટલે ભૂતનો અર્થ થાય છે અહંકાર. અહંકાર
શબ્દાદી વિષયોથી ઉત્તમ રીતે ઉત્પન્ન થયા. કેમ ઉત્પન્ન થયા? કારણ કે અહંકાર હંમેશા જ ઉત્પન્ન કરે ને ત્યારે સરસ પછી અહંકાર રચિત હોવાથી એ વિષયો કેવા લાગે છે? સુંદર સ્વભાવવાળા છે. સમજો પહેલેથી બહુ સુંદર છે. એ છે કે અહંકારમાંથી આ વિષયો ઉત્પન્ન થયા અને એના લીધે આ બધા વિષયો કેવા લાગે? ઉત્તમ સ્વભાવવાળા, સુંદર સ્વભાવવાળા લાગે છે. પણ ખરેખર વિષયનો સ્વભાવ શું છે? તો કે છે બીજી રીતિમાં મન સર્વ વિકારાત્મા. મન સર્વ વિકારાત્મા એટલે મન છે એ સર્વ વિકાર સ્વરૂપ છે. મન છે આ વિષયો છે સુંદર લાગે છે, પણ એના લીધે થાય છે શું? કયા પ્રકારનો વિકાર મનમાં ઉત્પન્ન થાય છે? તો કે મનમાં કામ, ક્રોધ, લોભ બધા વિકાર ઉત્પન્ન થાય છે. મન છે આ લાગે છે સુંદર, પણ એ સુંદર વસ્તુ લેવા જતાં ન મળે તો ક્રોધ આવે, મળે તો લોભ આવે, નહીં તો પેલી પાસે જોઈને ઈર્ષ્યા થાય. એટલે બધા મનમાં વિકારો છે. તો બુદ્ધિ શું કરે છે? બુદ્ધિ વિજ્ઞાન રૂપીની, એટલે બુદ્ધિ છે વિજ્ઞાન રૂપે. વિજ્ઞાન એટલે જ્ઞાન કરાવનારી, વિવિધ પદાર્થોનું જ્ઞાન કરાવે. વસ્તુ જેવી છે એ બતાવો એટલે જ્ઞાન કરાવે કામ બુદ્ધિનું છે. પણ એ વસ્તુને જોઈને એમાં વિકારનું થાય છે એ ક્યાં થાય છે? મનમાં. અને વિકારનું કારણ શું છે? અહંકારના દ્વારા જે વિષય ઉત્પન્ન થાય છે એ સુંદર લાગે છે માટે. અને વિષયોને જોઈને ઇન્દ્રિયો કેવી છે? તરફ આકર્ષાય છે. અને ઇન્દ્રિયો આકર્ષાય છે વિષયનું ગ્રહણ કરવા માટે, અને એના કારણે વિકાર ઉત્પન્ન થાય છે. લીધું જે છે એ બતાવે છે કે આ વસ્તુ આ છે. પણ એક વસ્તુ છે બુદ્ધિ વિષયનું જ્ઞાન કરાવે છે, પણ પારમાર્થિક જ્ઞાન કરાવતી નથી, પરમાત્માનું જ્ઞાન નથી કરાવતી. ખ્યાલ આવે છે? એટલે કે છે બુદ્ધિ વિજ્ઞાન રૂપીની, બુદ્ધિ વિષયનું જ્ઞાન કરાવે છે પણ પરમાત્માનું જ્ઞાન કરાવતી નથી. એટલે શું કહેવા માંગે છે કે આ જગતના પદાર્થો વૈરાગ ઉત્પન્ન કરવા માટે છે. આ બધી વાત કરે છે જગતના પદાર્થોનો ઉપયોગ કરો, પણ એ પદાર્થોની પાછળ પડશો તો મનમાં વિકાર થશે. અને બુદ્ધિ ક્યારેય તમને પરમાત્માનું જ્ઞાન નહીં કરાવે. માટે એની પાછળ નહીં દોડશો તો ક્યારેય કે પરમાત્માનું જ્ઞાન કરવાની ઈચ્છા થશે. એક વસ્તુ કહેવા માંગે છે. હવે એનો ઉપસંહાર કરતા 33મા શ્લોકમાં કહે છે એતદ ભગવતો રૂપમ સ્થૂલમ તે વ્યાવૃતમ મયા મહદાદિ વિશ્વાવર્ણૈઃ અષ્ટભિર્બહિરાવૃતમ. હવે આટલું કહ્યા પછી સુખદેવજી મહારાજ કહે છે એતદ ભગવતો રૂપમ સ્થૂલમ તે વ્યાવૃતા મયા, મારા દ્વારા, મારા દ્વારા તે વ્યક્તિને વ્યાવૃત એટલે કહેવામાં આવે. શું કહેવામાં આવ્યું? અત્યાર સુધી મેં કહ્યું ને તને એ ભગવાનનું સ્થૂળ રૂપ છે. એટલે એમાં શું આવ્યું? આટલી બધી વિસ્તારથી વાત કરી કે કાન ઉત્પન્ન કર્યા, આ ઉત્પન્ન કર્યું, આ ઉત્પન્ન કર્યું, પણ એ બધું છે શું? તો કે છે મહદાદિભિઃ આવરણૈઃ અષ્ટભિઃ બહિઃ આવૃતાઃ. અષ્ટભિઃ 8 આવરણો દ્વારા. કયા આવરણ? મહદાદિ એટલે મહદ તત્વ, પછી સિદ્ધાંત જોઈએ તો પૃથ્વી, જળ, વાયુ, જળ પછી અગ્નિ, તેજ, વાયુ, આકાશ, પછી અહંકાર, મહદ તત્વ અને પ્રકૃતિ. 8 એ 8 દ્વારા મહદાદિ આવરણૈઃ. 8 કેમ કીધું? અંદર આપ્યું છે માટે. અષ્ટભિઃ એટલે 8 આવરણ દ્વારા એ બહારથી વીંટળાયેલ છે. બહારથી આ વિરાટ પુરુષ વીંટળાયેલું છે એટલે એનું સ્થૂળ શરીર છે. તો હવે હું તમને સૂક્ષ્મ શરીરની વાત કરું છું. એક જ શ્લોકમાં કહે છે, બહુ સુંદર રીતે વાત કરે છે. સ્થૂલમ ઉપકા સૂક્ષ્મ સમષ્ટિ લિંગ શરીર. આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ એટલે લિંગ શરીર. પણ એ કેવું છે? બહુ સુંદર વાત કરે છે 34મા શ્લોકમાં અતઃ પરમ સૂક્ષ્મતમ અવ્યક્તમ નિર્વિશેષણમ અનાદિમદ્યમ નિધનમ નિત્યમ વામ મનઃ પરમ. એટલે છે અતઃ એટલે
એટલે આ સૂક્ષ્મ રૂપથી શું છે? પરમ. શું છે ને? અતઃ પરમ. અતઃ એટલે સૂક્ષ્મ રૂપથી, પરમ એટલે અન્ય. કયું છે? સૂક્ષ્મતમ. એટલે સૂક્ષ્મ નહીં પણ સૂક્ષ્મતમ એટલે જે ઇન્દ્રિયોનો વિષય નથી તે. સૂક્ષ્મતમ જે ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાય નહીં, જાણી શકાય નહીં એ સૂક્ષ્મતમ. અને જ્યારે ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાય નહીં તો પછી કેવું થાય? અવ્યક્ત. એટલે વ્યક્ત થતું નથી. વ્યક્ત એટલે જે વ્યક્ત થઈને આપણે જોઈ શકીએ એટલા માટે અવ્યક્ત. કેમ છે? કારણ કે સૂક્ષ્મતમ જે ઇન્દ્રિય તે અગોચર છે માટે અવ્યક્ત છે. અને પછી કેવું છે? નિર્વિશેષણમ એટલે સર્વ વ્યાવર્તક ધર્મ રહિતમ. નિર્વિશેષણ જુદી જુદી છે, કોઈ વિશેષ નથી. એટલે કે વિશેષ હોય, દાખલા તરીકે એક ઘડો છે અને બીજું વસ્ત્ર છે. એક ઘડો છે અને બીજું વસ્ત્ર છે. તો ઘડો છે એ આપણે વસ્ત્ર નથી કહેતા, અને વસ્ત્ર છે એટલે ઘડો કહેતા. શું છે? એકબીજાને વ્યાવર્ત કરે છે, એટલે કે જુદા પાડે છે. વિશેષ એટલે એકબીજાને જુદા પાડે છે. અને આ કેવું છે? સૂક્ષ્મ શરીર નિર્વિશેષણ. કોઈ પણ પ્રકારના વિશેષ વગરનું છે, એટલે કે કોઈ નથી એકબીજાને જુદું પાડતું નથી. એટલે નિર્વિશેષ એટલે સર્વ વ્યાવર્તક ધર્મ રહિતમ. અચ્છા, પછી કેવું છે? બીજી રીતેમાં કહે છે અનાદિ મધ્ય નિધનમ. એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લયથી શૂન્ય છે. અનાદિ, આદિ હોય તો ઉત્પત્તિ આવે. અનાદિ મધ્ય નિધનમ. બરાબર? અનાદિ મધ્ય નિધનમ એટલે આદિ નથી એટલે ઉત્પત્તિ નથી, તો મધ્ય હોઈ શકે જ નહીં. અને નિધનમ એટલે લય, એટલે ઉત્પત્તિ લય શૂન્ય છે. પછી કહે છે નિત્યમ. નિત્ય એટલે હંમેશા. હંમેશા એટલે શું? તો કે સદૈક રૂપમ એટલે કે અપક્ષયાદિ શૂન્યમ. હંમેશા એક જ રીતે રહે છે. આપણે જેને કહીએ છીએ હું એટલે કે શરીર, એમાં તો પહેલાં કેવા લાગતા? બહુ જ પહેલાં તમારી યુવાન અવસ્થાનો ફોટો છો અને હવે કેવા લાગુ છો? કારણ કે અપક્ષયાદિ એમાં ક્ષય રહે છે. ત્યારે આ શું છે? નિત્યમ એટલે હંમેશા એક રૂપ. ભગવાન પણ કહેવાય છે નિત્ય, હંમેશા એ જ રૂપમાં જણાય. નિત્ય. અને પછી મનસુ પરમ એટલે વાણી અને મનથી પર. એટલે કે બધા વાણી અને મનથી શું થાય? વ્યવહાર થાય. અને વાણીથી મનથી પર છે એટલે કે સર્વ વ્યવહાર અતીતમ. આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ ભગવાનનું શરીર છે. ભગવાનનું શરીર કેવું છે? તો કે જે કેવું છે? સૂક્ષ્મ છે, સૂક્ષ્મ તરમ છે, જેને ઇન્દ્રિયોથી જોઈ શકાય નહીં, જે અવ્યક્ત છે, એ નિર્વિશેષ છે, અને આદિ મધ્યથી શૂન્ય છે, નિત્ય છે, અને વ્યવહારથી અગોચર છે. એની સાથે કોઈ વ્યવહાર થઈ શકે નહીં. પણ આ બંને રૂપની વાત શું કામ કરવામાં આવી? સ્વરૂપની વાત કરી એટલી વિસ્તારથી લોકો કંટાળી જાય. નવા વ્યક્તિ માટે મદદરૂપ થયા તો કંટાળી જાય કે શું વાત કરે છે? કેમ કે વસ્તુ એવું લાગે, જો તમે શાંતિથી બેસીને સાંભળો નહીં, વચ્ચેથી સાંભળીએ આપણે કે શું વાત કરે છે? એટલે બહુ મહત્વની વાત છે. એટલે અહીંયા કહે છે ઉપાસનાર્થમ ભગવત્યા રૂપિતમ. તમારા મુખી રૂપમ દ્વયમ. આ બંને રૂપ, સ્થૂળ અને સૂક્ષ્મ રૂપની એટલા માટે કરવામાં વાત કરાવી છે કે જેથી ભગવાનની ઉપાસના કરી શકે. પણ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ આપણે 35મા શ્લોકમાં કહે છે. મુનિ ભગવત રૂપે મયા તે અનુવર્ણિતે ઉભે અપી ન ગૃહ્ણન્તિ માયા સૃષ્ટે વિપશ્ચિતઃ. મુનિ એટલે દ્વિવચન છે, બે. ભગવતે રૂપે, બે જે ભગવાનના રૂપ એટલે કે સ્થૂળ રૂપ અને સૂક્ષ્મ રૂપ. મયા તે અનુવર્ણિતે જે મારા દ્વારા
વર્ણન કરવામાં આવ્યું. એ બધાને કેવા છે? ઉભય અપિન ગૃહ્ણન્તિ માયા સૃષ્ટે વિપશ્ચિતઃ. પહેલા જોઈએ વિપશ્ચિતઃ. વિપશ્ચિત એટલે જે જ્ઞાની છે તે. જે જ્ઞાની છે એ શું કરે છે? ઉભય અપિન ગૃહ્ણન્તિ. આ બેમાંથી એકેને ગ્રહણ કરતા નથી. એટલે એ ભગવાનનો આ સ્થૂળ રૂપને પણ સાચું માનતા નથી અને સૂક્ષ્મ રૂપને પણ સાચું માનતા નથી. કેમ એ માનતા નથી સાચું? તમારી મન સૂફી છે, વિદ્વાન લોકો નક્કી કરે કે ભાઈ અમારે બેને માનવું નથી. તો ના ના, એવું નથી. માયા સૃષ્ટિ હે, આ બંને સર્જન માયાથી રચિત છે. તો આગળ વાત કરવામાં આવી. એકમાંથી અનેક ગીત બન્યા. ભગવાને કદાચ માયા સૃષ્ટિથી બન્યા. એટલે આ બંને રૂપ છે એ માયાથી બનેલા છે. માયા તૂટી છે, સ્વતંત્ર નથી. માયા તો માયાનું જે બનાવ્યું છે તે સત્ય છે જ નહીં, દેખાવ છે. એવું પણ કહેવાય જે નથી એને દેખાડે. જેમ આપણે હમણાં વાત કરી હતી કે પેલો આવું તો માયામાં જે જાણનાર હોય છે, અસુરો પણ હતા માયાવી. એ તમે ત્યાં હોય અચાનક વરસાદ આવવા માંડે એટલે આપણે પગી ગયા અથવા તો એકદમ ભાવ આવે, પણ નથી વાત પણ નથી હોતો કે વરસાદ પણ નથી હોતો. માયાના લીધે એ ઉત્પન્ન કરતા હોય છે. એટલા માટે માયા રૂપમ, આ બંને ભગવાનના માયા રૂપ છે. ભગવાન તો એનાથી પર છે. ઠીક છે, તો અહીંયા સુધી એ વાત કરી. પણ હજી એક વસ્તુ બાકી રહે. શું? તમે જો બે આપણે આજ સ્કંદના 9 હમણાં આગળ જે આપણે 31 શ્લોક જોઈ ચૂક્યા ને, જો 9મા અધ્યાયનો 31મો શ્લોક. ત્યાં શું કહ્યું હતું કે બ્રહ્માજીને ભગવાને કહેલું 31મા શ્લોકમાં, યાવત અહમ, મારું જે સ્વરૂપ છે તે, યથા ભાવ, મારી જે સત્તા છે તે, યત રૂપમ ગુણ કર્મકમ, મારા જે રૂપ ગુણ અને કર્મ છે, અને તત્વ વિજ્ઞાનમ, હું તને બધું જ મારા અનુગ્રહથી તને હું કઈ શકે તને બધું સમજાશે. મત અનુગ્રહાત, ભલે બધું કહે છે હું અધિકારી તો નથી. ભગવાન તમે આટલી મોટી વાતો કરશો, બ્રહ્માજી કે હું તો તમને દર્શન પણ ન કરી શકતો. ભગવાન બીજી કઈ વાંધો નહીં, હું મારા અનુગ્રહથી અને અંબાળ અધિકારી તો છે જ, કારણ કે 1000 વર્ષ સુધી તપ કરીશ બ્રહ્માજીએ. અને એટલા માટે અતંત્રા તમે આ બધું કૃષ્ણમાં કયું બાકી રહ્યું? તદ્રૂપ ગુણકમ, ભગવાનના રૂપ ગુણ અને કર્મનો વિસ્તાર કરવાની વાત જે કરી હતી એ હવે 36મા શ્લોકથી શરૂ કરીને આ અધ્યાયના 44મા શ્લોક સુધી ઇત્થમ રૂપમ એ ભગવાન છે. ઇત્થમ ભાવેન કથિતો, 44મા શ્લોકમાં કહે છે ઇત્થમ ભાવેન કથિતો ભગવાન ભગવતમઃ ન ઇત્થમ ભાવે નહીં પરમ દ્રષ્ટુમ અરહતિ સૂર્યો. દેવતા પણ આ ભગવાન જે વર્ણન કરવામાં આવ્યું છે એ દેવતા પણ જોઈ શકતા નથી. હવે પછી આપણને રૂપ ગુણ અને કર્મની વાત કહેવામાં આવશે. આપણે એક શ્લોક લઈશું તો પછી બીજું પણ થશે. એટલે કેવી રીતે ભગવાને કયા પ્રકારે રૂપ લીધું, એમને કયા ગુણ છે અને કર્મ છે, એની વાત આપણે 36મા શ્લોકથી કહેશે કે આવતીકાલે આપણે જોઈશું. અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરતા તર્આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં